અને પહેલા એવા પ્રધાનમંત્રી આપણે જોયા કે જેણે એક દિવસની રજા નથી પાડી આટલા વર્ષોમાં. કહેવાનો અર્થ પ્રધાનમંત્રીથી એટલે કે પ્રધાન સેવકથી માંડી અને જાલોદના અહીંયાના નગર નિકાયનો કોઈક સફાઈ કર્મચારી કેમ ન હોય? યામ સફાઈ કરતો હોય તો હું ભારત માતાની સેવા કરું છું એ ભાવથી સફાઈ કરે, ખાલી પગાર માટે નહીં, નિષ્ઠાથી કામ કરે. હમણાં આપણા ગુજરાતના ગવર્નર સાહેબ, અને જેને હું જ નહીં આપણે બધાએ ખૂબ આદરપૂર્વક આપણે જોઈએ છીએ, એક ઋષિ તુલ્ય આચાર્ય દેવવ્રત સાહેબ હમણાં ગામડે ગામડે જાય છે અને ક્યાંક સફાઈ કરે, ક્યાંક કોઈક ગામડાની પ્રાથમિક શાળામાં ગવર્નર સાહેબ નાઇટ હોલ્ટ કરે. કુદરતી ખેતી એના ઉપર લોકોને દોરે છે, એ તરફ લોકોને પ્રેરે છે. જમીન આપણે ઝેરી કરી નાખી. આપણી જમીનને આપણે કેમિકલ ફર્ટિલાઇઝર્સ અને પેસ્ટિસાઇડ્સથી વિષયુક્ત કરી નાખી. वो मिट्टी फिर से मधुमत पार्थिव गुं रजहा, अब वो वेद में मंत्र है. मधुवातारतायते मधुक्षरन्ति सिंधवः माद्विर्न संतो खदीहि मधुनक्त मुतो खसो मधुमत पार्थिव गुं रजः मधुद्यौरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर मधुमांग अस्तु सूर्यः माध्वीर गावो भवन्तु नः. ये मंत्र है यजुर्वेद का. आना पहलानी कथा में एना ऊपर विस्तार थी बोल्यो तो मधुमत पार्थिव गुं रजः, पार्थिवम रजः, पार्थिव एटले पृथ्वीनी आ रज आ माटी मधुमत हो अमारा माटे. ये मिट्टी उर्वरा और स्वस्थ बनी रहे ये जरूरी है. देश की माटी आ पश्चिमना जगते આપણને કયે રવાડે ચડાવી દીધા કે આનાથી વધારે ઉત્પાદન થશે, વધારે ઉત્પાદન. કદાચ થયું ખરું, ટૂંકા ગાળાનો લાભ કદાચ થયો પણ ખરો, પણ લાંબા ગાળાનું નુકસાન બોરી બેઠા આપણે. અને હવે જે થાય છે ને એ વાંજિયું થાય છે બધું. કપાસ તો કે વાંજીઓ કયો બીટી કપાસ કે જ ને સાહેબ. એટલે તમે એનું ને એનું બી વાવો તો કાંઈ ન થાય. બી તો તમારે અમારી પાસે લેવાનું. આ વેપાર, આ પૈસાની ભૂખ, વાંજિયું બધું ઊભું થવા માંડ્યું. જૂના આપણા કેળા હતા ને એ કેળાની અંદર આમ ભલે આપણે કેળા ખાઈ જઈએ પણ કેળું કાપો એટલે અંદર આમ એક લાઈન દેખાય ને એની અંદર ઝીણા ઝીણા કાળા 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 પેલા જે ડોટ્સ દેખાય ને એમાં એના બીજ હતા. હવે કેળા વાંજિયા છે, એ જલ્દી બગડતા નથી પણ એમાંથી પાછા નવા થતાય નથી. પછી તમારે ખરીદવાનું જ રહ્યું. એટલે આપણને વાંજિયુંના જ ખાતા કરી દીધા આ લોકોએ. દાણા બીજ એની પાસેથી જ લેવા પડે. પછી ખાતર ખરીદો, જંતુનાશકો ખરીદો, વધારે ને વધારે દવા છાંટો, એમ વધારે ને વધારે પેલા કીડા હોય એ રેઝિસ્ટ થતા જાય, રોગ થાય. ઓલા વધારે ને વધારે ખેડૂતો આવશ્યક માત્રા કરતાં વધારે માત્રાની દવા છાંટે, અંતે આપણા શરીરમાં ઝેર જાય છે. વચ્ચે આખો એક આર્ટિકલ હું વાંચતો હતો, લીલા શાકભાજી ખાઓ એમ હવે ડૉક્ટરોય કહેતા પહેલાં 100 વાર વિચારે છે. મરચા ઉપર ઝેર છે, કોબી ફ્લાવર ઉપર તો સૌથી વધારે ઝેર, રીંગણા ઉપર, ટમેટા ઉપર ઝેર છે. ટમેટાની ઉપરની છાલ જેટલી કડક કઠણ ને પ્લાસ્ટિક જેવી થઈ ગઈ એ આ બધાને કારણે. जहर जा रहा है हमारे शरीर में, हम रोगी हो रहे हैं. ये कौन से विशियस साइकिल में हम फंस गए हैं पश्चिम के चलते.
ત્યારે વેદ મંત્રો કહે છે મધુમત પાર્થિવ ગું રજ, પાર્થિવમ રજ, આ પાર્થિવ, આ પૃથ્વીની માટી मधुमत हो, सुख देने वाली, जीवन देने वाली, तृप्ति देने वाली, ये माटी स्वस्थ रहे, ये माटी निरोग रहे. केवा अद्भुत मंत्रो છે વેદના મંત્રો. લો હું તમને ઋગ્વેદનો એક મંત્ર કહું, ઠીક હે? આપણે બધાય બોલીશું. આપણે ઋષિના સંતાન છીએ. બોલો, આમ હાથ ઊંચો કરીને બોલજો. ઓકે? અયમ મે હસ્તો ભગવાન, અયમ મે હસ્તો ભગવાન. હવે આ બે હાથ. અયમ મે ભગવત્તરઃ, અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવત્તરઃ, અયમ મે વિશ્વભેષજોયમ, અયમ મે વિશ્વભેષજઃ, અયમ મે વિશ્વભેષજઃ, અયમ શિવાભિમર્શનઃ, અયમ શિવાભિમર્શનઃ. ઋગ્વેદનો મંત્ર છે. અયમ મે હસ્તો ભગવાન. આજે કહે છે ને ભગવાને મને કાંઈ આપ્યું નહીં, કોઈ મારો સહયોગ કરતું નથી, હું તો હાવ ખબર નહીં શાપિત જીવ છું, મારી પાસે કાંઈ નથી. આ જે નમાલા વિચાર, એને માટે આ મંત્ર છે ઋગ્વેદ. અયમ મે હસ્તો ભગવાન કે છે આ મારો હાથ એ ભગવાન છે. કોઈ દિવસ કહેતા નહીં ભગવાને મારો સાથ છોડી દીધો. હાથના રૂપમાં ભગવાનનો સાથ છે 24 કલાક. તું હાથ હલાવ, હાથ હલાવ, આળસુની જેમ બેઠો નહીં રહે. ગીતામાં કૃષ્ણ કહે છે માતે સંગોસ્ત્વ કર્મણી અકર્મણી માતે સંગઃ અસ્તુ. અકર્મણ્યતા નહીં, પુરુષાર્થી બનો, પુરુષાર્થી બનો, ઉદ્યમી બનો. સાધુ થવું એટલે શું? સાધુ એ કઈ સમાજની લાયબિલિટી નથી. સાધુ સમાજની એસેટ છે. સાધુ થવું એનો અર્થ સમાજની પાસેથી ઓછામાં ઓછું લઈ અને આખું જીવન જેણે સમાજને આપી દીધું એ સાધુ. બે ચાર કપડા તન ઢાંકવા માટે જમીન ઉપર હોઈ જાય. 5 ઘરની ભિક્ષાય 5 ઘરની કે 7 ઘરની ભિક્ષા માગીને પેટ ભરે. કોઈ એકના ઉપર બોજો ન બને અને આખું જીવન સમાજને આપી દે અને બેઠા ન રહે. સતત પુરુષાર્થ, કાં તો ગો સેવા, કાં તો ગરીબ સેવા, કઈ ને કઈ ધર્મના ક્ષેત્રમાં સેવા. લોક જાગરણ, ગળા ફાડી 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 લોકોને જગાડે. સાધુ સમાજની પાસેથી ઓછામાં ઓછું લઈ અને સમાજને જેણે આખું જીવન સોંપી દીધું એ સાધુ પુરુષો વંદનીય છે. એ સમાજની એસેટ છે. પેલું છે તુલસીદાસજી કે મૂળ મુડાય ગ્રહ સંપત્તિ नासी, नारी मुई ग्रह संपत्ति नासी, तो मूड मुड़ाए भय सन्यासी वाली बात नहीं. ऐसा करने वाले तो एना ऊपर तो कृष्ण नो प्रहार है. वो तो दंभ है, पाखंड है, वो तो भेख को लजाते हैं. भागवतना महात्म्यમાં ભક્તિ દેવી દેવર્ષિ નારદને સાધુ કહીને સંબોધે છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ
મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. આવા સાધુના દર્શન તો બધાય પાપને બાળીને ભસ્મ કરી નાખે. એવા સાધુનું દર્શન એ તમારું નવું જીવન છે. હે સાધુ, ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે ઉભા રહો. અને સાધુ તો એક ક્ષણમાં પણ કોઈનું પણ કલ્યાણ કરવામાં સમર્થ છે. સાધુ શબ્દ બહુ બઢિયા પ્યારા. ભગવાન તો કહે છે આવા સાધુ છે ને એ મારું હૃદય છે. સાતવ સમ, શબરીને નવદા ભક્તિનો ઉપદેશ. સાતવ સમ મોહિમય જગ દેખા. સાતવ સમ માયા જગ દેખા. સાતવ સમ મોહિમય જગ દેખા. સંત અધિક કરી લેખા. મોતે સંત અધિક કરી લેખા. મોતે સંત અધિક કરી લેખા. સાતવ સમ. આવા સંતને, આવા સાધુ પુરુષને તો ભગવાન કે મારા કરતા અધિક સમજવું. આ સંગીતમાં તે આ ગાયું ને હમણાં તો આ સા પકડાય ને સુર બરાબર તો પછી પ પકડાય. સા બરાબર ન પકડાય તો પ ન પકડાય. એમ સા એટલે સાધુ, સા એટલે સંત, સા એટલે સદગુરુ. પહેલા એના ચરણ પકડો તો પ એટલે પરમેશ્વર તો પકડમાં આવી જ જશે. આમ સરગમમાં સારે ગામાં પ પહોંચી જશો. મોતે સંત અધિક કરી લેખા. અને આવા સાધુ, એમાં સાધુ હજી વેશભૂષાથી અને એની વૃત્તિ પ્રવૃત્તિથી, હા વેશભૂષાથી ઓળખાય, પણ એ માત્ર વેશભૂષાથી સાધુ નથી, એની વૃત્તિ અને એની પ્રવૃત્તિ. એટલે ભલેની સફેદ કપડામાં હોય, ભલેની કદાચ પોલિટિશિયન હોય, તોય સાધુ હોઈ શકે. યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠ. યુવાન સાધુ હો, યુવાન સાધુ બને. બીજાના કાર્યને સાધે, અથવા તો એક સાધનામાં જે રત છે તે સાધુ. પરહિત સરિસ ધર્મ નહીં. ખરેખર ચૂંટણી એટલા માટે લડે કે મારે સમાજની સેવા કરવી છે, મારે રાષ્ટ્રની સેવા કરવી છે. અને આવી રીતના ભણેલા ગણેલા એક દ્રષ્ટિવાળા વિઝનરી યુવાનો પોલિટિક્સમાં આવે. અને આપણે પ્રધાનમંત્રીજીએ આઈ થિંક હાકલ પણ કરી હતી કે આવા 1 લાખ યુવાનો પોલિટિક્સમાં આવવા જોઈએ, રાજનીતિમાં આવવા જોઈએ. તમને જે પાર્ટી ગમે એ જોઈન્ટ કરો, આવું પણ વડાપ્રધાને કહ્યું. જે પાર્ટીની વિચારધારા સાથે તમને સંમત થતા હોય એમાં જાઓ, પણ 1 લાખ. મેં એવું મીડિયામાં પણ ક્યાંક જોયું, વાંચ્યું કે અમુક રાજસ્થાનના પણ ગામડાઓમાં ભણેલી ગણેલી MBA કરેલી દીકરીઓ
શહેરમાં રહેવાને બદલે પાછી ગામમાં આવીને સરપંચ થઈ અને ગામનો જે વિકાસ કર્યો છે આ માટે ચૂંટણી લડે એને મત અપાય, એને ખોબલે ખોબલે અપાય, પોતાના ઘર ભરવા માટે નહીં. પ્રજાતંત્રની અંદર જરૂર છે અને ચૂંટણી એ પ્રજાતંત્રનો ઉત્સવ છે અને મતદાન એ દેશના નાગરિકની માત્ર ફરજ જ નથી, રાષ્ટ્રની પ્રજાતાંત્રિક વ્યવસ્થા પ્રત્યેનું આપણું કર્તવ્ય પણ છે. અને તેથી વોટ આપ્યા વગર રહેવું નહીં, વોટ નાખવા જવું. અને જે મત દેવા ન જાય એને પોલિટિશિયન કે બગડેલી રાજનીતિક વ્યવસ્થાની ટીકા કરવાનો નૈતિક અધિકાર નથી. વોટ ડાલો. અચ્છા, ઘણા કે આમાં અમને કોઈ મત દેવા જેવા નથી લાગતા. નોટાનું બટન દબાવો, હવે એ વ્યવસ્થા છે. પણ પહોંચો અહીં ઓલું નિશાન લઈને તો આવો જ કે મેં વોટ આપ્યો, મેં મારા દેશ માટે આટલી તકલીફ તો ઉઠાવી, હું મારા દેશને ચાહું છું. ખાલી પ્રતિજ્ઞાપત્ર નિશાળમાં આપણે રટ્યા કર્યા, હું ભારતીય છું, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું, વગેરે વગેરે વગેરે. તો વોટ દેવા જા, પ્રજાતંત્રમાં વોટ આપવો. મારે તો પહેલાંથી આમ કથા અપાઈ ગઈ હોય એટલે હું ક્યારેક નથી જઈ શકતો તો મને દુઃખ થાય છે. જો કદાચ સરકાર ભવિષ્યમાં એવી કંઈક વ્યવસ્થા કરે, સૈનિકોને પોલીસ ડિપાર્ટમેન્ટને માટે તો એવી વ્યવસ્થા થયેલી છે ને, થોડા દિવસ પહેલાં તમે જ્યાં હોય ત્યાંથી તમે તમારો વોટ કાસ્ટ કરી શકો. પછી ઘણે ઠેકાણે તો મારે અનુકૂળતા જ્યાં હોય ત્યાં હું ક્યાંક કથા કરતો હોઉં તોય ભાગીને મુંબઈ જાઉં વોટ નાખવા, કારણ કે હું ત્યાં રજીસ્ટર થયેલો છું, મતદાતા, ત્યાંનો વોટર છું. તો વોટ નાખવા જાઉં, પાછો વયો આવું. કથા જરાય ડિસ્ટર્બ ન થાય એ રીતે જો હું નીકળી શકું તો એના માટે થઈને જે મહેનત કરવી પડે ને જે ખર્ચા કરવા પડે એ કરજી. પણ એકવાર હું જાઉં મત આપવા. વચ્ચે એકવાર લોકસભાની ચૂંટણીમાં હું સૌરાષ્ટ્રમાં કથા કરતો હતો અને મુંબઈ વોટ નાખવા ગયો. બોલો, રાતના પહોંચી ગયો, સવારની કથા, સાંજના હું નીકળી ગયો, રાતના મુંબઈ પહોંચી ગયો. બીજે દિવસે સવારે ચૂંટણી હતી તો મારા બૂથમાં સૌથી વહેલો મત આપવાવાળો હું હતો. અને ત્યાં મત આપી આંગળીએ નિશાન લઈ પાછો ભાગ્યો વહેલી સવારના ત્યાંથી. એટલે હવે તો હવાઈ જહાજ વગેરેની બધી વ્યવસ્થા છે ને, એરોપ્લેન બધી, એટલે એમ કરીને અહીંયા પાછો જેવો ઉતર્યો એટલે ન્યાય બધી વ્યવસ્થા હતી ને સીધો. આ બધાને માટે આવી વ્યવસ્થા ન થાય, પણ અમે થોડા ભાગશાળી છીએ એટલે અમારે રિલાયન્સમાંથી અંબાણી પરિવારે બધી વ્યવસ્થા કરીને ત્યાં હેલિકોપ્ટર રાખ્યું, ત્યાંથી હેલિકોપ્ટરથી લઈને સીધો વ્યાસપીઠ ઉપર સીધો. અને પહેલું કામ મંગલાચરણ પછી મેં મારું નિશાન બતાવ્યું કે જો હું મુંબઈ મારો વોટ નાખીને આવ્યો છું. એટલે જે કથામાં બેઠા છે ને જેણે વોટ નથી નાખ્યો એ વારાફરતી ઊભા થઈને દઈ આવજો તો તમે વધારે વારા લાગશો. આપણે સ્વસ્થ પ્રજાતંત્ર કેમ ન બનાવી શકીએ? અને એ ફરજ ભારતના નાગરિકો તરીકે આપણી છે. પ્રજાતાંત્રિક વ્યવસ્થા છે એનું આપણને ગૌરવ છે. એમાં હિન્દુ હોય, શીખ હોય, ઈસાઈ હોય, ગમે તે ધર્મનો, ગમે તે કોમનો, ગમે તે ભાષાભાષી, અને બધાની વતન પરસ્તી. હિન્દુસ્તાન, નેશન ફર્સ્ટ, પહેલા મારો દેશ. હું મારા દેશને ચાહું છું. ખાલી આટલી રટવાથી વાત નહીં થાય. દેશને ચાહો તો દેશને નુકસાન થાય એવું કાંઈ કામ નહીં કરવા. મારો દેશ કેમ મજબૂત બને? મારો દેશ, અને તાકાત છે. હા, હું તો વર્ષોથી ભાગવતજીની આંગળી પકડીને આખી દુનિયા ફરું છું. દુનિયાના લગભગ બધા જ ખંડો મેં જોઈ લીધા, વિઝિટ કરી લીધી.
પણ ત્યારથી જ મનમાં એમ છે, આખી દુનિયા જોયા પછી, કે ભારતમાં અને ભારતીયોમાં જે તાકાત છે અંદર છુપાયેલી પડી છે એ વિશ્વની બહુ ઓછી પ્રજામાં હોય છે. જો આપણે આ તાકાતને પ્રગટ કરી શકીએ તો ભારત ત્યાં પહોંચશે. ફરીથી પાછું ભારતને વિશ્વગુરુ બનાવવા તરફની વાત. વિશ્વગુરુ એટલા માટે આપણે કંઈ કોઈને મૂંડવાના નથી કે કોઈને કંઠી બાંધવાની નથી, પણ વિશ્વગુરુ એટલે ભારતની પાસેથી પછી બીજા લોકો શીખે કે આમ હોવું જોઈએ. ભારતીયોમાં એ તાકાત છે. અંદર અંદર બાંધવાનું બંધ કરો તો, કોમને નામે, ભાષાને નામે, ધર્મને નામે, અને રાજનીતિક બધી ગડબડ જે છે. કોઈકે બહુ સરસ કહ્યું, એક માં 100 શિક્ષક બરાબર હોય છે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે. હાવ સાચી વાત છે. એક માતા 100 શિક્ષક બરાબર. મોબાઈલ હેઠો મૂકે તો થોડુંક બચ્ચાઓ ઉપર ધ્યાન આપે, થોડી મોબાઈલમાંથી સોશિયલ મીડિયામાંથી બારી આવે, જેટલું જરૂરી છે એટલું કરો. સ્ક્રીન ટાઈમ કેટલો બધો જબરજસ્ત છે ઇન્ડિયન્સનો. શું કરીએ છીએ? આપણો સમય ક્યાં જાય છે? છોકરાઓ રાતના 2 વાગ્યા સુધી રીલ્સ જોતા. વાંચવાનું બંધ થયું છે. પરસ્પર સંવાદ. વી આર કનેક્ટેડ દૂરના લોકો સાથે, બટ વી આર ગેટિંગ ડિસ્કનેક્ટેડ. આપણે જ આપણા ફેમિલી મેમ્બર્સથી ડિસ્કનેક્ટ થતા જઈએ છીએ. બાપ અને દીકરાની વચ્ચે સંવાદ નથી, ભાઈ ભાઈની વચ્ચે સંવાદ નથી, પતિ પત્નીની વચ્ચે સંવાદ નથી, આડોશી પાડોશીની વચ્ચે સંવાદ ઓછા થતા જાય છે, અને પરિણામે સંવાદિતા ઓછી થતી જાય છે. અને સંવાદિતા ઓછી થતી જાય એને કારણે અશાંતિ અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ સર્જાતી જાય છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે અશાંતિ. સ્વાય ડાયલોગ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ એટલા બધા હોય. પછી મને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, મેં એક્સેપ્ટ કરી. એક છોકરીએ છે ને પછી પરીક્ષા આવીને કંઈ વાંચ્યું તો હતું નહીં, તો પછી હરખું કંઈ લખી ન હકી, તો એણે ઓલામાં લખ્યું પેપર આપતા કે સાહેબ મારા ઉપર કૃપા કરજો અને મને જરા ગ્રેસના માર્ક આપીને પાસ કરી દેજો. પછી સાહેબે તો લખ્યું કે ફેસબુકમાં જ રહી અને બદલે બુકને ફેસ કરી હોત તો આ દશા ન થાત. ક્યારેક તો બુકને ફેસ કરવી હતી, નકરી ફેસબુક. ટેકનોલોજી ઇઝ અમેઝિંગ પ્રોવાઇડેડ આપણે વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ તો. અયમ મે હસ્તો ભગવાન કહે છે ઋગ્વેદનો ઋષિ કે આ મારો હાથ એ ભગવાન છે. ભગ ઐશ્વર્ય. ભગ એટલે ઐશ્વર્ય. જેની પાસે ધન હોય એને ધનવાન કહેવાય, વિદ્યા હોય તો વિદ્વાન કહેવાય. એમ જેની પાસે ભગ એ ભગવાન. સમજાય છે? ભગ એટલે ઐશ્વર્ય. એ 6 પ્રકારના ઐશ્વર્ય. ભગવાન એટલે જે ષડૈશ્વર્ય સંપન્ન છે તે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. 6 થયા. આ 6 પ્રકારના ઐશ્વર્યથી જે યુક્ત છે તે ભગવાન. એટલે અયમ મે હસ્તો ભગવાન. ઋગ્વેદના ઋષિ કહે છે આ મારો હાથ એ ભગવાન છે, ઐશ્વર્યશાલી છે. અયમ મે હસ્ત ભગવાન, અયમ મે ભગવત્તર. અને આવડો એ તો પાછો ઓર સૌભાગ્યશાળી. પુરુષાર્થ કરો, બેઠે ન રહો. આળસ નહીં, પ્રમાદ નહીં. આદ્ય શંકરાચાર્ય ભગવાન કેવલ 32 વર્ષ રહ્યા આ પૃથ્વી ઉપર,
પુરુષાર્થ સનાતન ધર્મનો ધ્વજ પાછો લહેરાયો. ભારતનો એક એક નાગરિક જો જાગી જાય, ચરિત્ર નિર્માણ થાય અને દેશની સેવામાં લાગી જાય તો આ દેશ ખરેખર વિશ્વગુરુ બનવાની ક્ષમતા ધરાવે છે, લાયકાત ધરાવે છે અને થઈ શકે એવા નેતૃત્વની જરૂરત. અયમ મે હસ્તો ભગવાન અયમ મે ભગવત તરહ. પુરુષાર્થ. અયમ મે વિશ્વભેષજ. આ જે મારો હાથ છે એ વિશ્વભેષજ. ભેષજ એટલે વૈદ. આ વિશ્વનો વૈદ છે એટલે બધા રોગોને દૂર કરવા વાળો, બધી સમસ્યાઓને દૂર કરવાની તાકાત આ હાથમાં છે. દરિદ્રતા એક રોગ છે, ભૂખ એક રોગ છે, ભ્રષ્ટાચાર એક રોગ છે. આ હાથમાં તાકાત છે કે રોગને દૂર કરી શકે. અને અયમ શિવાભિમર્શન. શિવ એટલે કલ્યાણ. અભિમર્શન. અભિમર્શન નો અર્થ થાય સ્પર્શ વાળો. જેનો સ્પર્શ શિવ છે એટલે કે કલ્યાણકારી છે. આ મારો હાથ બધા જ રોગો એનો વૈદ છે એટલે કે બધી સમસ્યાઓનું સમાધાન કરી શકે એવી તાકાત મારા હાથમાં છે. અને અયમ શિવાભિમર્શન. આ મારા હાથમાં, મારા હાથના સ્પર્શમાં એ તાકાત છે કે જેને અડે એનું કલ્યાણ થઈ જાય. એટલા માટે આપણે સાધુ સંતોને કહીએ છીએ, બાપજી માથે હાથ મૂકો, અમારી માથે હાથ મૂકો, અમારું કલ્યાણ થાય, અમારી માથે હાથ મૂકો. આપણા ગુરુનો હાથ આપણી માથે હોય. અરે કોઈ કેવો મોટો માણસ હોય, સત્તા અથવા તો સંપત્તિ ના ક્ષેત્રમાં અત્યંત શિખર ઉપર બિરાજનારા, અને પછી એનો સપોર્ટ તમને હોય. શિવાભિમર્શન. શિવ અભિમર્શન. શું વેદ મંત્રો છે યાર. હા. અયમ મે હસ્તો ભગવાન અયમ મે ભગવત તરહ અયમ મે વિશ્વભેષજ અયમ શિવાભિમર્શન. અમારો હાથ કલ્યાણકારી. આ હાથનો સ્પર્શ કલ્યાણ કરનારો. ઘણા લોકો હોય એવા કે જેને હાથ લગાડે ને, જે વસ્તુને હાથ લગાડી હોનાની થઈ જાય, કે આ સંસ્થા હવે હાવ હાવ મરવા પડી છે, કોઈક યોગ્યને આપી દો ને જો એ માણસ હાથ લગાડે, આખી પાછી સંસ્થા જે રીતે ફૂલે ફાલે. સત્તાની ખુરશી તો છે વડાપ્રધાનની, કોઈકને એવાને બેહાડો કે પાછો દેશ, એમ જેના હાથમાં એ ચમત્કાર હોય. અયમ શિવાભિમર્શન. જેના સ્પર્શમાં એ ચમત્કાર હોય, ઈ જેને હાથ લગાડે અને જે કલ્યાણ થઈ જાય. બદલાવ, अच्छा वाला बदलाव. शिव शिवाभिमर्शन. अच्छा वाला बदलाव, कल्याणकारी बदलाव, जिसके स्पर्श मात्र से ये हाथ. એટલા માટે સાધુ સંતોના શુભ કરકમલોથી આપણે દીવો પ્રગટાવતા હોઈએ છીએ શરૂઆતમાં. કે આમના શુભ કરકમલથી ઉદ્ઘાટન થયું, કે આમના શુભ કરકમલોથી દીપ પ્રાગટ્ય થયું, કે એમનો શુભ વરદ હસ્ત અમારી માથે. પ્રભુ કર પંકજ કપિ કે સીસા સુમિરી સુદશા મગન ગૌરીસા. શ્રી રામજીનો હાથ હનુમાનજીના મસ્તક ઉપર,
હનુમાનજી તો જ્ઞાનીનામ અગ્રગણ્ય છે, બુદ્ધિમતામ વરિષ્ઠ છે, અતુલિત બલધામ છે. એટલે એ બુદ્ધિ, એ શક્તિ, એ તાકાત, એ બળ કલ્યાણમાં લાગ્યું. રામનો હાથ માથે. હનુમાન રામને સમર્પિત થયા. રામના દાસ. રામસ્ય દાસોસ્મ્યહમ. અને એ રામ જ્યારે અહલ્યાના આશ્રમમાં ગયા, ગૌતમના આશ્રમમાં, અને અહલ્યા ગૌતમ ઋષિના શાપને કારણે શલ્યા બનીને પડી હતી. અને વિશ્વામિત્રજીએ કહ્યું રામને કે રામ ગૌતમ નારી શાપ બસ ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહુ રઘુબીર. અને શ્રી રામે પરસત પદ પાવન, શોક ન સાવન, પ્રગટ ભઈ તપકુંજ સહી, દેખત રઘુનાયક, જન સુખદાયક, સન્મુખ હોઈ કર જોરી રહી. પરસત પગ પાવન. એ પાવન ચરણથી સ્પર્શ કર્યો અહલ્યાને. અડાય કોઈ બીજાની પત્નીને પગથી. અને રામ તો મર્યાદા પુરુષોત્તમ છે. ચરણ કમલ રજ ચાહતી એવું કહ્યું હતું વિશ્વામિત્રજી. અને અહીંયા રામ તો અડ્યા. પરસત પદ પાવન, શોક ન સાવન, પ્રગટ ભઈ તપ કુંજ સહી. પરસત પદ પાવન, શોક ન સાવન, પ્રગટ ભઈ તપ કુંજ સહી. દેખત રઘુનાયક, જન સુખદાયક, સન્મુખ હોઈ કર જોરી રહી. પરસત પગ પાવન. અતિ પ્રેમ અધીરા, પુલક શરીરા, મુખ નહીં આવઈ, વચન કહી. અતિ પ્રેમ અધીરા, પુલક શરીરા, મુખ નહીં આવઈ, વચન કહી. અતિશય બળ ભાવી, ચરણ નિલાવી, જુગલ નયન જલ ધાર વહી. પરસત પદ પાવન, શોક ન સાવન, પ્રગટ ભઈ તપ કુંજ સહી. પરસત પગ પાવન. ધીરજ મન कीना प्रभु कहु चीन्हा, रघुपति कृपा भगति पाई. धीरज मन कीना प्रभु कहु चीन्हा, रघुपति कृपा भगति पाई. अति निर्मल बाई,
स्तुति भारी ज्ञान गम्य जय रघुराई पर सत पद पावन शोक नसावन प्रगट भई तब कुंज सरी पर सत पद पावन